અમદાવાદમાં પારો 42 ડિગ્રીની પાર પહોંચી ગયો છે અને પેટ્રોલનો પારો 100 ડિગ્રીની પાર પહોંચી ગયો છે. એટલે કે ગુજરાતમાં હવે પેટ્રોલ એ સદી ફટકારી દીધી છે. મિડલ ઇસ્ટમાં જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધની અસર, યુદ્ધની આગ છે એ ભારત સુધી પહોંચી ગઈ છે, ભારતના લોકો સુધી પહોંચી ગઈ છે, ભારતના લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. ત્યારે અમદાવાદમાં આજે 25 જૂનના રોજ પેટ્રોલમાં 2.61 રૂપિયાનો વધારો થયો છે, ડીઝલમાં 2.71 પૈસાનો વધારો થયો છે. ત્યારે લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે આજે જાણવા માટે અમદાવાદના પકવાન ક્રોસ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર આપણે પહોંચ્યા છીએ. આપણી સાથે ગ્રાહક જોડાયા છે, તેમની સાથે વાતચીત કરશું. કાકા, પેટ્રોલમાં આજે 2.5 રૂપિયાનો વધારો થયો છે, 100 રૂપિયાની આસપાસ ઉપર પહોંચી ગયું છે, શું કહેશો? મોંઘું પડે છે ભાઈ, પેટ્રોલ મોંઘું પડે છે. જે રોજ કાકા તમે પેટ્રોલ પુરાવો છો એનાથી 2.5 રૂપિયાનો એકદમ વધારો થઈ ગયો છે, કેવી અસર પડી રહી છે તમારા રોજિંદા કાર્યોમાં? બહુ મોટી અસર પડે છે. શું કહેવું છે? પીએમ એક બાજુ એવું કહે છે પીએમ કે ભાઈ પેટ્રોલ લોકોને બચાવવું જોઈએ, ઓછું વાપરવું જોઈએ, પણ છતાં લોકો નથી માની રહ્યા. તમારું શું કહેવું છે? આટલી ગરમીમાં થોડો ગાડી વગર ચાલે, ગાડી વગર તો કંઈ ચાલવાનું છે નહીં. નેતાઓ તો મોટા મોટા કાફલા લઈને જાય છે, પણ માણસને એવું, લોકોને એવું કહે છે જનતાને કે તમે પેટ્રોલ ઓછું વાપરો. શું કહેવું છે? બધું બતાવવાનું છે, એ લોકોને જલસા કરવા છે ને અમારે હેરાન થવાનું છે. હજી પેટ્રોલ આનાથી વધારે જવાની પણ શક્યતાઓ છે યુદ્ધના કારણે, શું કહેશો? છે શક્યતા છે જ યુદ્ધના કારણે. થેન્ક યુ. પેટ્રોલમાં આજે 2.5 રૂપિયા જેટલો વધારો થયો છે, 2.61 પૈસા જેટલો વધારો. વધુ એક ગ્રાહક આપણી સાથે જોડાઈ ગયા છે, એમને પૂછશું કેવી એમની સમસ્યાઓ છે. કાકા, આજે 2.61 પૈસાનો વધારો થયો છે, પેટ્રોલે સદી પૂરી કરી દીધી છે, શું કહેવું છે તમારું? પેટ્રોલનો વધારો ના થવો જોઈએ, વધારો ના થવો જોઈએ. આમ માણસ માટે બહુ તકલીફ પડે છે ને. એક બાજુ વડાપ્રધાન એવું કહી રહ્યા છે કે પેટ્રોલ ઓછું વાપરવું જોઈએ, પણ પેટ્રોલ ઓછું વાપરવાથી કોઈ સમાધાન છે? આપને શું લાગે છે? રેગ્યુલર ડ્યુટીવાળાને તકલીફ પડે છે ને. પાછલા 1 મહિનામાં 4 વાર પેટ્રોલ વધ્યું છે. તમને કેવી સમસ્યાઓ સામના કરી રહ્યા છો 4 વખત જ્યારે પેટ્રોલ વધી ગયું છે ત્યારે? તેમાં બહુ રેગ્યુલર જે ડ્યુટી કરે છે એને તકલીફ થાય છે ને. દરેક જગ્યાએ પેટ્રોલ નથી મળી રહ્યું એવા બોર્ડ લાગે છે અમુક જગ્યાએ. તમને કોઈ એવી સમસ્યાનો સામનો થયો? પેટ્રોલ તો મળે છે, પેટ્રોલની કોઈ તકલીફ નથી, પેટ્રોલ તો મળે જ છે. આપણી સાથે અનેક બીજા ગ્રાહક જોડી ગયા છે, એમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરશું. શું નામ આપનું? મારું નામ છે આકાશ ચૌહાણ. આજે પેટ્રોલમાં 2.61 પૈસાનો, ડીઝલમાં 2.71 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ આજે સદી પૂરી કરી દીધી છે, શું લાગે છે આપને? હજી કેટલું સુધી પેટ્રોલ પહોંચી શકે છે? ભાઈ, મને એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટ, ચલો પેટ્રોલનો ભાવ પહેલાં ઘણા વર્ષો પહેલાં એવું હતું કે એક વર્ષે પેટ્રોલનો ભાવ વધતા હતા. હવે સમસ્યા એવી છે કે જે લોકો પેટ્રોલનો ભાવ વધે છે એની સાથે સાથે જે લોકો જોબ કરી રહ્યા છે એ લોકોના બી કંઈ પગાર છે ધોરણે એ લોકોના વધતા નથી, તો એ ખોટું થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે મને. વડાપ્રધાન એક બાજુ એવું કહે છે કે લોકોને પેટ્રોલ બચાવવું જોઈએ, પેટ્રોલ ઓછું છે, વિદેશથી આપણે લાવવું પડે છે, વિદેશી ઊંડિયા પર ભાર પડી રહ્યો છે, પેટ્રોલ ઓછું વાપરવાની જે સલાહ આપવામાં આવે છે, શું કહેવું છે તમારું? પેટ્રોલ ચલો મોદી સાહેબ ઓછું વાપરશે, પણ દરેક વ્યક્તિની જોડે જે જરૂરિયાત વસ્તુ છે કે વ્હીકલ છે, જે ગાડી છે, એ લોકોનો અમુક જે માર્કેટિંગ લોકો કરતા હોય છે એ લોકોનો પેટ્રોલ યુઝ થવાનો 100% છે. તો કે મોદી સાહેબ પેટ્રોલ ઓછું વાપરશે તો એમાં કંઈ દેશને કોઈ ફાયદો થવાનો નથી. જ્યારે પેટ્રોલની સમસ્યા એવી થાય કે મોદી સાહેબ ઓછું 4-5 ગાડીઓ ફરે છે, એ રૂતબા માટે એવી કોઈ, હું સાચો હોઉં અધરવાઇઝ તો ગવર્મેન્ટને એટલી બધી સેફટી ના જોઈએ કે 10-10, 15-15 ગાડી લઈને લોકો સાથે જાય, રૂતબા બતાવે, એ ખોટું થઈ રહ્યું છે એવું લાગે છે. એક ગાડી આગળ, એક ગાડી પાછળ. હું સાચો છું, સાચો નાગરિક છું દેશનો, હું દેશ માટે સારું કરી રહ્યો છું, તો મારે એટલી ગાડીની કોઈ સેફટીની જરૂર છે નહીં. પણ એક પીએમ છે એટલે એમને પ્રોટોકોલ હોય છે, એટલા માટે એમને થોડી ગાડીઓ વાપરવી પડતી હોય છે સુરક્ષાના કારણોસર. પણ જે બીજા નેતાઓ છે, અધિકારીઓ છે, એ બી મોટા મોટા કાફલા લઈને જાય છે, તો એ લોકોને એ ખોટું જોઈને એ ઓછું કરવું જોઈએ કે મારે 10 ગાડી જાય છે ને હું 4 ગાડી કરું, એ પ્રોસેસ લોકોને કરવી જોઈએ એમ. પીએમએ એક સાથે એવી પણ અપીલ કરી છે કે શેરિંગ કરો. તમે ઓફિસ જતા હોય, બીજો કોઈ તમારા રસ્તામાં આવતો હોય એની સાથે શેરિંગ કરવાનું. શું લાગે છે આનાથી કેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે શેરિંગ કરવામાં? એમની વિચારસરણી બહુ સરસ છે, પણ દરેક વ્યક્તિ એવું નહીં કરી શકે. આજકાલ ચોરીના કિસ્સા ઘણા અપરાધ થતા હોય છે બધા, તો દરેક વ્યક્તિ એકબીજાને હેલ્પ કરતા 10 વખત પહેલાં વિચારી શકશે કે આને હેલ્પ કરું કે નહીં કરું. એ પણ એક ક્વેશ્ચન આવે છે વચ્ચે. 1 મહિનામાં 4થી વાર આ પેટ્રોલનો ભાવ વધ્યો છે, 100 રૂપિયાની આસપાસ ઉપર પહોંચી ગયું છે. હજી બી પેટ્રોલના ભાવ વધવાની શક્યતાઓ સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેવી સમસ્યાઓ નડી શકે છે આગામી સમયમાં હજી જો પેટ્રોલના ભાવ વધે તો? જો પેટ્રોલનો ભાવ વધશે આગળ જતા તો ગરીબ વ્યક્તિ મરી જશે. બીજી વસ્તુ કે ધરણાઈ થશે અને ઘણું બધું આ સમસ્યા આવે
દેશમાં ઊભી થશે એવું લાગી રહ્યું છે મને તો. હા, ધન્યવાદ મોટાભાઈ. આપણી સાથે બીજા પણ એક ગ્રાહક જોડે ગયા છે. મોટાભાઈ, પેટ્રોલમાં 2.5 રૂપિયાનો વધારો થયો છે, 100 રૂપિયાની ઉપર પહોંચી ગયું છે, કેવું લાગે છે તમને? સહેજે સારું તો લાગતું નથી. નથી સારું લાગી રહ્યું? હજી પેટ્રોલના ભાવ વધવાની શક્યતાઓ છે, શું કહેશો? તો પછી ઇલેક્ટ્રિક બાઇક લઈ દઈશું, એક્ટિવા કે ગમે તે. અચ્છા, ઇલેક્ટ્રિક બાઇક લાવવાની ઈચ્છા છે? કોઈ જગ્યાએ તપાસ કરી છે કેટલો ભાવ ચાલે છે અને શું છે? હા, કરી છે એમ તો એક્ટિવાની લાવવાની જ છે લગભગ આવતા મહિને. તો આ હતા આપણી સાથે ગ્રાહકો અને પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની આસપાસ ઉપર પહોંચી ગયો છે ત્યારે એમની સાથે આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો. વીઆર લાઈવ આપણે સતત બતાવતું રહેશે કે પેટ્રોલના ભાવ હજી કેટલે ઉપર જઈ શકે છે, લોકોને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે પકવાન જંકશન પર એક પેટ્રોલ પંપ પર પહોંચ્યા છીએ. આપણે વાત કરીએ, આજે પેટ્રોલમાં 2.5 રૂપિયાનો વધારો થયો છે, ડીઝલમાં 2.71 પૈસાનો વધારો થયો છે. વધુ એક ગ્રાહક આપણી સાથે જોડી ગયા છે, તેમની સાથે વાતચીત કરવાનો ટ્રાય કરશું. મોટાભાઈ, આજે પેટ્રોલમાં 2.5 રૂપિયાનો વધારો થયો છે, પેટ્રોલ 100 રૂપિયાની ઉપર પહોંચી ગયું છે, શું કહેવું છે તમારું? ભાવ વધારો તો બહુ ખતરનાક છે, પણ અમારી પાસે કોઈ ઓપ્શન નથી, પેટ્રોલ તો પુરાવવું જ પડશે. રોજિંદા કામમાં તમને પેટ્રોલના ભાવ વધવાથી કેટલી અસર થઈ રહી છે? તમને રોજ તમે જે જોબ જતા હોય, ઘરે જતા હોય, કેટલી અસર થઈ રહી છે ભાવ વધારાથી? ભાવ વધારાથી બહુ અસર થાય છે, ટાઈમ વધારે વેસ્ટ થાય છે. કે કાર પુલ કરવાની વાત કરીએ, અમે કાર પુલ કરીએ છીએ બરાબર, 4 માણસોના ટાઈમ સેટ કરવા અને બધું લઈને નીકળવું એ બહુ તકલીફવાળું કામ છે બરાબર. નેતાઓ બી આને ફોલો કરે તો સારું. એક બાજુ નેતાઓ એવું કહી રહ્યા છે, આપણા પીએમ એવું કહી રહ્યા છે કે પેટ્રોલ ઓછું વાપરવું જોઈએ. આપણી શું પ્રતિક્રિયા છે પેટ્રોલ ઓછું વાપરવાની? નેતાઓ કહી રહ્યા છે ત્યારે ઓછું વાપરવું જોઈએ, દેશ માટે તો સારું જ છે બરાબર છે. સાયકલિંગ ટ્રેક વિકસાવો તો અમે સાયકલ લઈને બી ફરીશું, દેશ માટે એટલું કરવા તૈયાર છીએ. હા, ધન્યવાદ મોટાભાઈ. પેટ્રોલમાં 2.61 પૈસાનો વધારો થયો છે, ડીઝલમાં 2.71 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ 100 રૂપિયાની ઉપર પહોંચી ગયું છે, ડીઝલ પણ 100 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. રોજિંદા જે કામકાજ માટે જે નોકરિયાત વર્ગ બહાર જતો હોય છે એ લોકોને કેવી તકલીફ પડી રહી છે આપણે જાણવા માટે આજે વીઆર લાઈવ પેટ્રોલ પંપ પર પહોંચ્યું છે. પકવાન પાસેના પેટ્રોલ પંપ છે. આપણી સાથે બીજા એક ગ્રાહક જોડે ગયા છે, તેમની સાથે વાતચીત કરવાનો ટ્રાય કરશું. પણ હવે 2 રૂપિયાને 61 પૈસાનો આજે પેટ્રોલમાં વધારો થયો છે, 100 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે. પેટ્રોલે આજે સતક માર લીધી છે, શું કહેવું છે તમારું? પેટ્રોલ અત્યારે બહુ મોંઘું થઈ ગયું છે, પૂરતું પ્રમાણમાં મળતું પણ નથી અને બહુ નડે છે. પેટ્રોલનો ભાવ વધારે થઈ ગયો છે. પાછલા 1 મહિનામાં 4 વખત પેટ્રોલનો વધારો થયો છે. નેતાઓ એવું કહી રહ્યા છે કે પેટ્રોલ ઓછું વાપરવું જોઈએ, પણ સતત ભાવ વધી રહ્યા છે. આપની શું પ્રતિક્રિયા છે? એ તો ચૂંટણી આવવાની હતી એટલે ભાવ નહોતો વધાર્યો, ચૂંટણી પતી ગઈ એટલે એમને ભાવ વધારી દીધો પાછો. વચ્ચે એવો સમય એવો હતો જ્યારે પેટ્રોલ મળી રહ્યું, લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા હતા. આપને કેવો અનુભવ થયો છે 1 મહિનામાં પેટ્રોલ પંપ પર? લાઈન બધી બહુ હોય છે સાહેબ, થોડું તો પણ મળી જાય છે, તો અમુક ટાઈમે મળે છે, અમુક ટાઈમે નથી મળતું. પાછલા 1 મહિનામાં 5-7 રૂપિયાનો વધારો થયો છે, કેટલો ફરક પડ્યો તમારા બજેટ પર, તમારા ખિસ્સા પર આનાથી? પગાર કરતાં તો પેટ્રોલમાં વધારે જાય છે. ધન્યવાદ. આપણી સાથે બીજા એક ગ્રાહક જોડે ગયા છે, એમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરશું. પેટ્રોલ જ્યારે 100 રૂપિયાની ઉપર પહોંચી ગયું છે, માફ કરશો, ત્યારે એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું. કાકા, પેટ્રોલ 100 રૂપિયાની ઉપર પહોંચી ગયું છે, શું કહેવું છે? 100 રૂપિયાની ઉપર પહોંચી જાય તો શું કરીએ હવે? ફરક પડી રહ્યો છે, પેટ્રોલના ભાવ વધ્યા છે એના પર? ફરક તો પડે ને. ઘરનું બજેટ ખોરવાય છે પૈસાથી? જેટલા ખિસ્સામાં પૈસા હોય એનાથી બજેટ ખોરવાયું તમારું? ના, નથી ખોરવાયું? ચાલો, ઠીક છે. પેટ્રોલ 101 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે, 2.61 પૈસાનો વધારો છે પેટ્રોલમાં, ડીઝલમાં 2.71 પૈસાનો વધારો છે. અમદાવાદીઓને કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એને લઈને વીઆર લાઈવ સતત પેટ્રોલ પંપ પર પહોંચીને અલગ અલગ પેટ્રોલ પંપ પર જઈ રહ્યું છે અને જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. આપણી સાથે વધુ એક ગ્રાહક મિત્ર જોડે ગયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. મોટાભાઈ, પેટ્રોલ 100 રૂપિયાની ઉપર પહોંચી ગયું છે, આજે 2.5 રૂપિયાનો વધારો થયો છે, શું કહેવું છે તમારું? શું કહી સાહેબ, આમાં ગરીબ માણસ તો મરી જાય ને. આમાં પીએમ એવું કહી રહ્યા છે કે લોકો પેટ્રોલ ઓછું વાપરે, પણ પેટ્રોલના એક બાજુ ભાવ વધી રહ્યા છે, શું કહેવું? ના, એ તો એનો પ્રોબ્લેમ છે બિચારાનો, એનો બી પ્રોબ્લેમ છે ને. દેશ માટે જ કરે છે ને, તો બીજા માટે કરે છે, કાંઈક વિચારીને તો કરતા હોય ને એમ. એટલે એટલો પીએમ પર આપણે વિશ્વાસ છે કે જે બી ભાવ વધી રહ્યા છે કંઈ વાંધો નથી? હા, એકચ્યુઅલી બરાબર જ છે ને. વધે બી તો ઉપરથી મોંઘું આવે તો એ શું કરે એમાં? નેતાઓ તો મોટા કાફલા લઈને નીકળે છે, એ બધા કાપલા લઈને 300 નાખે. હજી પેટ્રોલના ભાવ વધે તો કોઈ ચિંતા કરી? ના, કાંઈ ચિંતા નથી. આપણી સાથે વધુ એક ગ્રાહક મિત્ર જોડવાનો આપણે પ્રયાસ કરશું, તેમની સાથે ચર્ચા કરીશું. પેટ્રોલ જ્યારે 100 રૂપિયાની ઉપર પહોંચી ગયું છે, 2.5 રૂપિયાનો વધારો છે. આપણી સાથે વધુ એક ગ્રાહક મિત્ર જોડે ગયા છે, એમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. મોટાભાઈ, પેટ્રોલમાં 2.5 રૂપિયાનો વધારો થયો છે, 100 રૂપિયા થઈ ગયા છે, સદી પૂરી કરી નાખી છે પેટ્રોલે, શું કહેવું છે? આટલો પેટ્રોલનો ભાવ ના હોવો જોઈએ, ઓછો કરો. હજી પેટ્રોલ ઓછું કરવાનો ભાવ ઈચ્છા છે, પણ હજી તો યુદ્ધ ચાલે છે, વધુ પેટ્રોલના ભાવ હજી વધવાના છે, સરકાર તો એવું કહી રહી છે. તો બધું મૂકી દેવાનું, સાધન વાપરવાના જ નહીં.
આપ રોજ કેટલું પેટ્રોલ પુરાવો છો પેટ્રોલ પંપ પર ડેલી આપનો કેટલી ઉપયોગ છે આપનો પેટ્રોલનો 6,000 5,000 6,000નું થઈ જાય છે હવે આટલા એક મહિનામાં 4 વખત એટલે કે 7-8 રૂપિયાનો વધારો થઈ ગયો છે કેટલી અસર થઈ રહી છે તમારા ખિસ્સા પર બહુ બધી અસર થઈ રહી છે. શું કહેશો સરકારને પેટ્રોલના ભાવ વધારા પર ઓછું કરો એમ, પેટ્રોલ ઓછું કરો 3-4 રૂપિયા, 2-2.5 વધાર્યા તો 4 ઓછો કરો. જી આપણી સાથે વધુ એક ગ્રાહક મિત્ર હતા, એમની સાથે ચર્ચા કરી. એમને એવું કીધું કે હજી પેટ્રોલમાં થોડો ભાવ વધારો ઓછો થવો જોઈએ, નહીં તો સાધનો વેચવાનો સમય આવી શકે છે.